ધોરાજી નજીક આવેલો ભાદર 2 ડેમ પૂર્ણ સપાટીની નજીક પહોંચતા તંત્ર એલર્ટ બન્યું છે। આ ડેમનું રૂલ લેવલ જાણવા માટે 5 દરવાજા ખોલી મોટી માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે ભાદર નદીના કાંઠાના અનેક ગામોને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધોરાજી નજીક આવેલા ભાદર 2 ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। ડેમનું રૂલ લેવલ 52.50 મીટર જાળવવા માટે ડેમના 5 દરવાજા 1.82 મીટર એટલે કે 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। હાલ ડેમમાંથી અંદાજે 40,604 ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ભારે જાવકને કારણે ભાદર નદી 2 કાંઠે વહેતી થઈ છે। ડેમમાંથી પાણી છોડાતા ધોરાજી, ઉપલેટા, પોરબંદર અને કુતિયાણા તાલુકાના 38થી વધુ હેઠવાસના ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। ધોરાજીના ભોળા, ભલગામડા, સુપેડી તેમજ ઉપલેટાના ડુમિયાણી, ચીખલિયા, ગણોદ અને લાઠ સહિતના ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા તેમજ નદી પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે। અમારું નામ ધ્રુવ મહેતા, સેક્શન ઓફિસર, ભાદર 2 ડેમ। હાલમાં આ મહિનાનું રૂલ લેવલ જે 52.50 છે એ જાળવવા માટે ડેમના 5 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવેલ છે અને નીચેના ગામોને તાકીદ કરવામાં આવેલ છે કે નદીના પટમાં અવરજવર ના કરે। અત્યારે કેટલા ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને કેટલા ગામોને 40,000 ક્યુસેક્સની આવક છે, એની સામે 40,000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહેલ છે। કેટલા ગામોને એલર્ટ? 19 ગામોને એલર્ટ કરવામાં આવેલ છે। ધોરાજી, ઉપલેટા અને કુતિયાણાના 19 ગામોને એલર્ટ કરવામાં આવેલ છે। દરવાજા ખોલવામાં આવતા રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલે પોરબંદર જિલ્લાના કુતિયાણા, ચૌટા, નવી બંદર અને ચિલોદરા સહિત ભાદર નદી કાંઠાના ગામોના લોકોને પણ નદી અને નાળાથી દૂર રહેવા અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।